આજે તો લોહર ગામ જઈને કર્યા મેડીમાના દર્શન અને કર્યો મેડીમાનો તાવો. શું કે મિત્રો મોજમાં ને સ્વાગત છે તમારું મારા એક નવા મિની બ્લોગમાં. આજે તો હવારમાં નીકળી ગયો ધવલને લેવા માટે, કારણ કે જવાનું હતું અમારે લોહર હે ને તાવો કરવા. ધવલના ઘરે પગ્યો તો ધવલ પીતો તો ચા, તો મેં કીધું હારું લે ચા પી લે, પછી શાંતિથી આપણે નીકળી. ધવલે ચા નાસ્તો કરી દીધો, નીકળી ગયા અમે ઘરે જવા માટે. મારા ઘરેથી આવતા રહ્યા અમે સીધા મારા કાકાના ઘરે, કારણ કે દેવાંશને હારે લેવાનો હતો. પછી તો અમે ત્રણે ચારે હાલતા થઈ ગયા સ્ટેશને જવા માટે. પાટે પાટે હાલીને પહોંચી ગયા અમે થાન સ્ટેશને. અમને અહીંયા દેખાણું BMW નું પ્લેટફોર્મ. થોડીક જ વારમાં ટ્રેન આવી ગઈ, હું ધવલભાઈ ઉભા રહી ગયા બાયણે. 2 કલાકની અંદર પહોંચી ગયા અમે વિરમગામ સ્ટેશને. રેલવે સ્ટેશનેથી આવતા રહ્યા અમે સીધા વિરમગામ બસ સ્ટેશને. 1 કલાકમાં આવી ગઈ બસ ને બેસી ગયા અમે કડીવાળી બસમાં. કડીથી અમે બેસી ગયા નોર જવા માટે રિક્ષામાં. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા નોર મેડીમાના મંદિર પાસે. અહીંયા અમે જોયું તો પિયુષ અને મારા કાકા બેઠા હતા. પિયુષ અને મારા કાકા હાલીને આવ્યા છે ઠાણથી. પછી તો મંદિરની અંદર આવીને કરી નાખ્યા મેડીમાના દર્શન કરીને કરી નાખ્યો મેડીમાનો તાવો કરીને માતાજીને ચડી દીધી પ્રસાદી. માતાજીને પ્રસાદી ચડાવીને અમે બધા બેસી ગયા જમવા માટે. જમીન પછી રિક્ષામાં બે નીકળી ગયા અમે કડી જવા માટે. કડીથી બેસી ગયા અમે વિરમગામ વાળી બસમાં. બસમાંથી સીધા અમે આવતા રહ્યા વિરમગામ રેલવે સ્ટેશને. વિરમગામ સ્ટેશને આવીને પી નાખી ચા, ને ચાના સ્પોન્સર આપડા પિયુષ. થોડીક જ વારમાં આવી ગઈ થાનની ટ્રેન, એટલે બેસી ગયા અમે ટ્રેનમાં. જોકે બેઠા તો નથી ઉભા. વચમાં ટ્રેન ઉભી રહી ગઈ ને બધા નીકળી ગયા બહાર, પછી ખબર પડી કે ટ્રેનમાં પડ્યું હતું પંચર. ફાઇનલી મિત્રો ટ્રેનમાં પંચર થઈ ગયું ને ઘરે પહોંચી ગયા. આજનો વ્લોગ આજ પૂરો. મળીએ બીજા નવા મિની વ્લોગમાં. જે ફોલો ન કર્યું એ ફોલો કરી નાખજો.